હેલો યુટ્યુબ ફેમિલી ને સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. બરાબર દોસ્તો, આપણી ચેનલ પિન્ટુ ગામડી વ્લોગને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. દોસ્તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. 10 વાગ્યાની સવાર થઈ ગઈ છે એટલે સવારમાં આપણે તો નહીં જોઈ લીધું, મંદિરે જઈ આવ્યા. પણ કેવું કે ફોન ચાર્જિંગ પડ્યો હતો એટલે ફોન લઈ જવાનું ભૂલી જ ગયો. બરાબર, વ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. નમસ્કાર. સવારમાં શું બનાવ્યું હતું? સવારમાં માવો બનાવ્યો, શીરો બનાવ્યો હતો, ચોખ્ખા શીરો બનાવ્યો હતો. બરાબર, શું ખાધું ત્યાં? શું ખાધું? શરમાય છે શીરો એ રહ્યો. મસ્ત લાગે. તો નાસ્તો તો કરી લીધો. સવારમાં હતા ખાવાનું તૈયારી ચાલુ થઈ ગઈ. 12 વાગી જાય એટલે આજે તો બાજરીના રોટલા અને ગલોડાનું શાક. તો બાજરીનો રોટલો કોને ભાવે છે કોમેન્ટ કરજો. ઓકે, તો સુધી બ્લોગમાં બન્યા રહો. બરાબર, તો મિત્રો હવે બેસી જશે ખાવા. આ છે મસ્ત છાશ, રોટલો, ગલોડાનું શાક. આપી દી છાશ. એક નંબર છાશ છે. મને લાગે છાશ છે તમારા માટે પાણી આવી ગયું. શું હમીદા કઈ ગયો હતો તું? તો મિત્રો બસ તને બપોરમાં ખાઈ લીધું. ખાઈ વાઈને ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા. જેમ કે આજે એક રવિવાર, આજે એક સોમવાર હતો. રવિ સોમ આપણે વીક ઓફ હોય તો વીક ઓફના દાડે આપણે શું કહેવાય કે શૂટિંગ કરીએ છીએ, વિડીયો બનાવીએ છીએ. તો આજે લાંબુ શૂટિંગ તો ના થયું, જેમ કે હિતેશભાઈ નોકરી જવાનું હતું. આજે શિફ્ટ હતી, ફર્સ્ટ શિફ્ટ હતી એટલે ઈસુઈ નવરો નહોતો. બરાબર, એટલે અમે તો પછી રીલો તો બનાવી પડે, આપણો કોન્ટેન્ટ છે કોમેડીનો, એટલે કોમેડી વિડીયો બનાવવા માટે પાછા અમે આવી ગયા છે. હું પ્રિન્સ ગોલું. બરાબર, આપણું બેસ્ટ લોકેશન છે કે જે જગ્યાએ આપણે મતલબ વિડીયો બનાવવા આવીએ છે. બરાબર, એટલે અહીં વિડીયો બનાવવા આવ્યા છે. બરાબર, તો બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો. વિડીયો બનાવીએ છીએ. બરાબર, ચમનું શૂટ કરીએ એ બી તમને હું દેખાડું. બરાબર, મળીએ. તો મિત્રો અમે મારું શૂટિંગ પતાવી દીધું છે. શાંતિ જેમ કે આજે કોમેડી થોડીક કપલ કોમેડી વિડીયો બનાવવાની હતી, તો અમે હવે કપલ કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો એમાં પણ અમને સપોર્ટ કરજો. એ વિડીયો યુટ્યુબમાં પણ આપણી આ ચેનલમાં બી આવશે અને આપણી ઇન્સ્ટાગ્રામમાં આવશે. બરાબર, એ શું ના હાડો વિડીયો આવે ને જો વાંદરો ના હાડા જો નાના હાડા એટલે એવું કેડે પડશે ને કેડે પડશે. તો મિત્રો વાંદરા આવી જ્યાં શૂટિંગ કરતા હતા અને ચાર્જિંગ 15% રહ્યું છે એટલે અમે પૂરું કરી દઈએ છીએ. ટેન્શન ના લેશે, આપણે ગુડિયા જેવા જ છે. બરાબર, તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો. બરાબર, હવે જઈએ છીએ ઘેર, જેમ કે ઘેર બી થોડી કોમેડી બનાવીશું ટાઈમ મળશે તો. નહીં તો બરાબર કાલે તો બરાબર આજનો બ્લોગ ના હજી પૂરો નહીં કર્યો છું. હજી ઘેર જઈને ખાવાનું બતાવીએ તમને શું બનાવીએ એવું. બરાબર, પાણીપુરી ખાવા જવું હતું પણ હવે પૈસા નહીં. ખાલી કહો પાણીપુરી ખાવા જવાનું ના પૈસા તો સો ના તો લઈ જઈશ પાણીપુરી ખાવા. તો ભાઈ હમણાં પાણીપુરી ખાવી છે તો હમણાં લઈ જાઉં પાણીપુરી ખાવા જઈએ. બરાબર, આપણી ફેમસ રંગેપુરા ચો સાનાટે જે ખાઈએ છીએ તો આગળ જ ખાવા જવાનું છે. બરાબર, અમે જઈએ. બરાબર, હવે આ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરો. તમારે પણ વિડીયો બનાવવા આવવું હોય ને તો મને મારો સંપર્ક કરજો. બરાબર, કોમેન્ટ કરજો આપણે યુટ્યુબમાં. મિત્રો મળીએ. જો વાંદરો આવ્યો હે, શું ખાય છે? એટલે આકડો ખાય છે જો વાંદરો. નહીં બાજુ ઓકે. શું કહેવાનું મિત્રો? કોમેન્ટ કરવાનું કહેવાનું ને.
કેવું તો પેલો ડાયલોગ કેવો મારા ઘેર જઈને રંગ જામે પણ પ્રિન્સ ઠાકોરની એન્ટ્રી થાય ને તો આખી લેટર જામે હા કેલી છે અમે છે ને અમારું શૂટિંગ પતાવી દીધું થોડીક એક બે રીલ પાછી બાકી રહી જતી એ બી બનાવી લીધી છે હવે અમે જઈએ છે આપણી ગાડી કાલા ઘોડા ઠાકોર બસ ભાઈ એટલે તો જઈએ બરાબર બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો આપણે કઈ જઈએ ગાડી ગઈ શાકભાજી લેવા જવાનું શાકભાજી લેવા પૈસા ગઈ થાર ગઈ ભાઈ આપણે આવી જશે શાક લઈ આમાં વટાણા કોબી પછી તુવેર વટાણા બટાકા ફુલેવાર ને બધું આદુન બાદુન જાદુન મેથી લેવાની એટલે મેથીની ભાજી કાં તો શું બનાવવાનું મેથીના ભજીયા બનાવશે મેથીના ભજીયા શું બનાવવાનું ભજીયા મિતા શું ખાવા હતા શું ખાવું ભજીયા ઢેબરા તા શું ખાવું ચેવા તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો અરે ચોખા ખાવ અત્યારે રાત પડી જાય છે આ ગોલોન હાડી લઈ આલી મેં તો લે આજે ખુશ થઈ જજો જો હારી છે હાડી તો ભાઈ ખાવા બેસ્યો છે हेलो खाना चलो चलो खाना खाने के लिए શું બનાવ્યું है खिचड़ी नहीं कढ़ी मैं से बेटा काढू ऊपर पास है के બધું तो दोस्तों चलो અમે જમી લઈએ જમવા બેસી है बराबर તો આર્ટિંગ કર ના ડાયરેક્ટ મેચ કર નાખ તમાર કેમ કરે તાર કેમ કેમ ના કાવ ડુંગળી કાઢવાની છે ચાલો આવું ધ્યાન રાખ દૂધી આ સાબડી ચાઇનીઝ ડુંગળી થોડુંક જ પાડજે માપનું બાપા બસ યાર બહુ તેલ ઓઇલી ના ખવાય તેલ બહુ ના ખવાય એટલે નહીં મીતા આપા જોજો પણ આપા જો તો કરું તક બસ दोस्तों हमें खा देसी बराबर खाई लीजिए आ देसी स्टाइल में करी चलो जोड़ा लगड़ा जे गन्ना दही हो चलो મિત્રો હવે થઈ જશે રાત બરાબર ચમકી રાતના કેટલા વાગે 10 ને 11 થઈ 10 ને 11 થઈ બરાબર હવે આપણે લગ્ન કરી દઈશું એકડી એન્ડ ચમકે હોઈ જવાનું છે બરાબર હવે કાલથી આપણે નાઇટમાં નોકરી જવાના છે એટલે હોઈ જઈશું હતા બરાબર હવે વ્લોગ કરીએ છીએ એન્ડ દોસ્તો અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરતા સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજું શું કહેવાનું કે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો હા નોની કમેન્ટ કરી દેજો ઓકે મળીએ બધાને ગુડ નાઇટ જય માતાજી